નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય ગણિત, સ્વાધ્યાય 8મું ગાડું અને પૈડા. તો આ જે 8મું સ્વાધ્યાય છે તેમાં આપણે આજે શું સમજવાના છીએ? તો આ સ્વાધ્યાયમાં આપણે વર્તુળ વિશે સમજવાના છીએ. અહીંયા ઘણા બધા ચિત્ર આપેલા છે, તો તેમાં તમને શું દેખાય છે? અહીંયા જુઓ, કેની વાત થાય છે? ગાડાની અને પૈડાની. તો ગાડું તો તમે જોયું છે, જે પહેલાં જૂના જમાનામાં જ્યારે ટ્રેક્ટર નહોતા ત્યારે કેનો ઉપયોગ થતો ખેતી માટે? ખેતીનો સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય તો ગાડાનો ઉપયોગ થતો. તો હવે અહીંયા અલગ અલગ પ્રકારના કેટલાક વાહનો આપેલા છે, તો તેમાં તમને શું દેખાય છે? તો અહીંયા જુઓ, આ બધા વાહનના પૈડા જુઓ કેવા છે. આ બધા જેટલા વાહન છે તેના પૈડા બધા કેવા છે? ગોળ, એટલે એને શું કહેવાય? વર્તુળાકાર કહેવાય. તો આ જે છોકરો છે તે શું કહે છે? અરે જુઓ, આ પૈડું કેટલું મોટું છે, મેં ક્યારેય આવું પૈડું જોયું નથી. અહીંયા જે આ છોકરો છે એ કે મેં તો ક્યારેય કે આવું પૈડું, આવડું મોટું પૈડું તો મેં ક્યાંય જોયું જ નથી. તમે આવડું મોટું પૈડું જોયું છે ક્યાંય? આ પૈડું કેનું છે? આ પૈડું ગાડાનું છે. અહીંયા ત્યારબાદ અહીંયા જોવા, આ ચાકડો, એટલે કુંભાર જ્યારે માટલા બનાવતા હોય તેનો જે ચાકડો હોય તે પણ કેવો હોય? વર્તુળાકારનો હોય. પછી અહીંયા એક છોકરો આ ટાયર અકાવે છે, તો એનો આકાર કેવો છે? વર્તુળાકાર. પછી અહીંયા રોટલી બનાવે છે, તો તેનો આકાર પણ કેવો છે? વર્તુળાકાર. તો આમ કેટલી વસ્તુના આકાર વર્તુળાકાર હોય છે, તો તે આપણે આ સ્વાધ્યાયમાં સમજવાના છીએ. તો સૌથી પહેલાં તો વર્તુળ કેને કહેવાય? તો તે આપણે જોઈએ. તો અહીંયા જે વર્તુળની વ્યાખ્યા આપેલી છે તે તમારે યાદ રાખવાની છે અને એક બુકમાં લખવાની છે. તો આ વર્તુળ એટલે શું તે જોવાનું. કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. અહીં નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. તો અહીંયા તમે જુઓ, આ જે વર્તુળ આપેલું છે એમાં શું કીધું આ વ્યાખ્યામાં? કે કોઈ એક નિશ્ચિત બિંદુ, એટલે અહીંયા જે વચ્ચે ઓ કરેલો છે તે આપણે એક નિશ્ચિત બિંદુ ધારી લઈ. તો શું કે જે નિશ્ચિત બિંદુ છે તેનાથી સમાન અંતરે, અહીંયા જે આ ફરતી બાજુ લાઈન આપેલી છે તે લાઈન શું છે? કે આમ નાના નાના ટપકા હોય એ આપણે જોડતા જાય એટલે એક લાઈન બનતી જાય. તો આ જે ટપકા છે એને શું કહેવાય? ટપકાને બિંદુ. તો આ જે સમાન અંતરે બધા બિંદુ આવેલા છે અને વચ્ચે જે બિંદુ હોય તેને શું કહેવાય? કેન્દ્ર. તો કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહેવાય. એટલે અહીંયા જે આ દોરેલું છે તેને શું કહેવાય? વર્તુળ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ આપેલી છે બે, આ બંને આકૃતિ આપેલી છે તેને વર્તુળ કહેવાય. હવે ત્યાર પછી છે બીજી વ્યાખ્યા, ત્રિજ્યા. તો ત્રિજ્યા કેને કહેવાય? કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું મુખ્ય કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. તો અહીંયા જો, સૌથી પહેલાં તો રેખાખંડ. રેખાખંડ કેને કહેવાય? કે આ એક મેં જે લાઈન દોરેલી છે આને રેખાખંડ કહેવાય. એટલે એનો મતલબ શું થાય? કે એક બિંદુ અહીંયા છે અને એક બિંદુ અહીંયા છે અને વચ્ચે બધા નાના નાના બિંદુ આવેલા છે. તો હવે રેખા કેને કહેવાય? કે આ જે એક લાઈન છે અને આ બે બાજુ એના તીર છે, તો આને રેખા કહેવાય. એટલે આનો મતલબ શું થાય? કે અહીંયા જે મેં રેખા દોરેલી છે એનો મતલબ શું થાય? કે આ લાઈન છે બે બાજુ આગળ ને આગળ વધતી જાય. એટલે કે આ બાજુ પણ આગળ વધતી જાય, પછી આ બાજુ પણ આગળ વધતી જાય. એટલે સતત આ લાઈન વધતી હોય, ક્યાંય આનો અંત આવે નહીં. અને રેખાખંડનો મિનિંગ શું થાય? કે અહીંયાથી આટલું દોર્યું તો આને પણ રેખાખંડ કહેવાય, આને પણ રેખાખંડ કહેવાય. એટલે રેખાખંડ હોય તેનું માપ આપણે નિશ્ચિત કહી શકાય. એટલે રેખાખંડને આપણે માપી શકાય, પરંતુ રેખાને માપી શકાય નહીં, કેમ કે રેખા તો અનંત હોય, સતત એમનેમ ચાલ્યા જ રાખે. એટલે આ જે લાઈન દોરેલી હોય તેને રેખાખંડ કહેવાય. એટલે ત્રિજ્યાની વ્યાખ્યામાં શું કીધું છે?
જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, એટલે અહીંયા જે આ રેખાખંડ આપેલો છે તે તમને અહીંયા જોઈ શકો છો. અહીંયા રેખાખંડ છે, તો તેમાં શું કીધું કે એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય. એટલે જે આ ટપકા બે બાજુ, આ રેખાખંડની બે બાજુ આ ટપકા આપેલા છે એટલે એને બિંદુ કહેવાય. તો એક બિંદુ શું છે, આ વર્તુળ છે એનું કેન્દ્ર છે. અહીંયા આ જે વર્તુળ છે એમાં એક વચ્ચે કેન્દ્ર આપેલું છે. કેન્દ્રને શું નામ આપ્યું છે? O. તો એક જે રેખાખંડ છે તેનું એક બિંદુ વર્તુળનું કેન્દ્ર છે, અને બીજું બિંદુ ક્યાં છે? વર્તુળ ઉપર. અહીંયા જે રેખાખંડ આપેલો છે તેનું એક બિંદુ વર્તુળનું કેન્દ્ર છે, અને બીજું બિંદુ છે તે એક વર્તુળ ઉપર આપેલું છે. આ જે વર્તુળ છે તેના ઉપર એક બિંદુ આપેલું છે. તો અહીંયા જે આ લાઈન થઈ એને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. એટલે અહીંયા O થી A સુધીની જે લાઈન છે તેને ત્રિજ્યા કહેવાય. અને બીજી આકૃતિ છે નીચે, એમાં O થી B સુધીનું જે રેખાખંડ થયો એને ત્રિજ્યા કહેવાય. પછી O થી A સુધી છે તો એને પણ ત્રિજ્યા કહેવાય. અહીંયા O છે, અહીંયા એક બીજી રેખાખંડ દોરી નાખી, તો O થી અહીંયા C નામ આપી દે. તો O થી C સુધીનો જે રેખાખંડ થાય તેને પણ ત્રિજ્યા કહેવાય. હવે અહીંયા ચોથું કરી રેખાખંડ, તો એને D નામ આપી. તો O થી D સુધીનો જે રેખાખંડ થાય તેને પણ ત્રિજ્યા કહેવાય. એટલે ત્રિજ્યા એટલે શું થાય કે કોઈ પણ વર્તુળ દોરેલું હોય, આ વર્તુળ છે તો તેમાં આ કેન્દ્ર બિંદુથી જે વર્તુળ ઉપર જે રેખાખંડ આપણે દોરીએ તેને શું કહેવાય? ત્રિજ્યા. એટલે વર્તુળને કેટલી ત્રિજ્યા હોય? અહીંયા હોય, અહીંયા હોય, આમ આમ જેટલી દોરી હોય એટલી હોય. એટલે વર્તુળને કેટલી ત્રિજ્યા થાય? અસંખ્ય. તેને આપણે ગણી શકીએ નહીં. હવે ત્યાર પછીની વ્યાખ્યા છે વ્યાસ. તો વ્યાસ કેને કહેવાય? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્યબિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. હવે રેખાખંડ શું? રેખાખંડ એટલે શું એ તો તમને ખબર પડી ગઈ કે કોઈ પણ આમ એક લાઈન દોરેલી હોય તો તેને રેખાખંડ કહેવાય, અને તેની બંને બાજુ આમ તીર હોય તો તેને રેખા કહેવાય. એટલે આ વ્યાસની જે વ્યાખ્યા છે તેમાં શું કીધું છે કે કોઈ એક જે રેખાખંડ હોય, કેવો રેખાખંડ કે જેના બંને અંત્યબિંદુ કેના ઉપર હોય? વર્તુળ ઉપર, અને એ રેખાખંડ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોવો જોઈએ. તો અહીંયા આકૃતિમાં આપણે જોઈએ, તો અહીંયા જે બીજી આકૃતિ નીચે આપેલી છે તેમાં શું, અહીંયા સૌથી પહેલાં તો વર્તુળનું કેન્દ્ર કયું છે? તો અહીંયા જે O આપેલું છે તે સૌથી પહેલાં એક વર્તુળનું કેન્દ્ર છે. વર્તુળ હોય તેની મધ્યમાં જે બિંદુ આપેલું હોય તેને વર્તુળનું કેન્દ્ર કહેવાય. હવે આ બીજી આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર O આપેલું છે. તો હવે આ વ્યાખ્યા પ્રમાણે આપણે શું કહેવાનું કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો. તો અહીંયા જે આ રેખાખંડ આપેલો છે, રેખાખંડનું નામ શું છે? AB. આ રેખાખંડ છે એ ક્યાંથી પસાર થાય છે? તો અહીંયા જે આ વર્તુળ આપેલું છે તેના કેન્દ્રમાંથી પસાર થાય છે. અહીંયા વર્તુળના કેન્દ્ર O છે એમાંથી પસાર થાય છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય, અને આ જે રેખાખંડ આપેલો છે કયો? A અને B. તો એના બેના અંત્ય બિંદુ, એટલે જે છેડાના બિંદુ છે એનો છેડાનો બિંદુ અને બીનો છેડાનો બિંદુ, એ બંને ક્યાં આવેલા હોવા જોઈએ? વર્તુળ ઉપર. તો અહીંયા જે આ વર્તુળ આપેલું છે તેના ઉપર છે. હા, તો એ છેડો અહીંયા આ વર્તુળ ઉપર છે, અને બી છેડો આ બાજુ છે. અને આ રેખાખંડ વર્તુળના કેન્દ્રમાંથી પણ પસાર થાય છે. તો અહીંયા જે રેખાખંડ મળે આપને, તો તેને શું કહેવાય? તેને શું નામ અપાય? તો અહીંયા જે A થી B સુધીનું આખું અંતર થાય તેને વ્યાસ કહેવાય. હવે તમે સમજો છો, આ એક વર્તુળ છે અને આ એનું કેન્દ્ર છે. તો હવે અહીંયાથી તમે આ પ્રમાણે એક રેખાખંડ દોરો, તો આને શું કહેવાય? ત્રિજ્યા. આ બાજુ દોરો તો એને પણ ત્રિજ્યા કહેવાય. કેન્દ્રમાંથી આ બાજુ દોરો તો એને પણ ત્રિજ્યા કહેવાય. હવે વ્યાસ કેને કહેવાય? જે રેખાખંડ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. એટલે અહીંયા જે વર્તુળનું કેન્દ્ર આવેલું છે,
આમાંથી પસાર થતો હોવો જોઈએ અને વર્તુળ ઉપર તેના બે અંત્યબિંદુ હોવા જોઈએ. એટલે અહીંયાથી ચાલુ કરીએ આપણે, અહીંયાથી ચાલુ કરી અને અહીંયા સુધી જે લાઈન દોરી ક્યાંથી પસાર થવી જોઈએ? વર્તુળના કેન્દ્રમાંથી. અને બંને છેડા ક્યાં હોવા જોઈએ? એક છેડો આ બાજુ હોય તો બીજો છેડો આ બાજુ હોવો જોઈએ. એટલે આ જે આપણે રેખા દોરી, આ જે આપણે રેખાખંડ દોર્યો તેને શું કહેવાય? વ્યાસ. પછી આ બાજુ દોરો તો પણ વ્યાસ કહેવાય, આમ દોરો તો પણ વ્યાસ થાય, અને આ બાજુ દોરો તો પણ તેને વ્યાસ જ કહેવાય. હવે આ રીતે દોરીએ, આ વર્તુળ છે અને આપણે એક રેખાખંડ આ રીતે દોરીએ આમ, તો આને વ્યાસ કહેવાય. વર્તુળનું કેન્દ્ર ક્યાં છે? અહીંયા વચ્ચે છે. તો આ રેખાખંડ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે? ના, આ રેખાખંડ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો નથી. તો આને વ્યાસ કહેવાય નહીં. આને શું કહેવાય? જીવા. એટલે વર્તુળના કેન્દ્રમાંથી જે રેખાખંડ પસાર થતો હોય અને તેના બંને છેડા ક્યાં વર્તુળ ઉપર હોય તો તેને વ્યાસ કહેવાય. અને વર્તુળના જે એક આ રેખાખંડ હોય તેનો એક બિંદુ અહીંયા પૂરું થતું હોય અને એક વર્તુળ ઉપર પૂરું થતું હોય તો તેને શું કહેવાય? ત્રિજ્યા. હવે ત્યારબાદ આપણે સ્વાધ્યાય સમજીએ. હવે ત્યાર પછીનું ટોપિક છે ગોળ બંગડી. તો બંગડી તમે જોઈ છે? ક્યારે તમે બંગડીની દુકાને ગયા હોય તો તમે બંગડી જોઈ હશે ઘણી બધી. તો અહીંયા જે આ છોકરી આપેલી છે તે શું કહે છે કે હું આ બંગડીઓ પહેરી શકતી નથી, આ ખૂબ જ નાની છે. તો એના એક હાથમાં એક નાનકડી બંગડી છે. તો આ શું કહે છે કે આ બંગડી તો હું પહેરી શકું નહીં. કેમ? કે એ બંગડી ખૂબ જ નાની છે. અહીંયા પણ કેટલાક બંગડીઓની ચિત્ર આપેલા છે. તો અનુમાન કરો કે આમાંથી કઈ બંગડી તમારા માપની છે. અહીંયા જે 3 બંગડી આપેલી છે તો અનુમાન કરો જોઈ આમાંથી તમને કઈ બંગડી માપ થશે. હવે ત્યાર પછી એક તાર લો અને તેમાંથી તમારા માટે બંગડી બનાવો. શું તમારા શિક્ષિકા કે મમ્મી આ બંગડી પહેરી શકે? હવે તમારે બંગડી બનાવવી હોય તો શું કરવાનું? એક તાર લેવાનો, પછી એમાંથી બંગડી બનાવવાની. એટલે મોટો પાઇપ હોય તેના ઉપર તારને વીંટી દેવાનો, એટલે ગોળ બંગડી જેવું થઈ જાય. તો એ તમે જે બંગડી બનાવી હોય એ તમારા ટીચર કે તમારા મમ્મી પહેરી શકે? હા કે ના કયો જોઈ. તો અહીંયા હા અથવા ના લખવાનું છે. તો તમે જે બંગડી બનાવો તે તમારા શિક્ષિકા અથવા તો મમ્મી પહેરી શકે નહીં. કેમ કે એ બંગડી કેવી હોય? એકદમ ગોળ હોય છતાં પણ તે આ રીતે બનેલી હોય. અહીંયા આટલો ભાગ ખુલ્લો હોય અને જે તૈયાર બંગડી આવેલી હોય તેમાં આખી ગોળ જ હોય. એટલે આ તમે જે બંગડી બનાવી હોય તે બંગડી પહેરી શકાય નહીં. બંગડીનો ઉપયોગ વર્તુળની આકૃતિ દોરવા માટે પણ થઈ શકે છે. તમારી આજુબાજુ એવી બીજી કઈ વસ્તુઓ છે કે જેનો ઉપયોગ કરી તમે વર્તુળની આકૃતિ દોરવા પ્રયત્ન કરી શકો છો? હવે જો વર્તુળ એટલે શું એ તો તમને ખબર પડી જ ગઈ કે આ રીતે જે દોરેલું હોય તેને વર્તુળ કહેવાય. હવે બંગડી હોય તો બંગડીથી તમે વર્તુળ દોરી શકો, પણ એવી બીજી કેટલી વસ્તુઓ છે કે જેની મદદથી તમે વર્તુળ બનાવી શકો. તો એ વસ્તુઓના નામ તમારે અહીંયા લખવાના છે. તો મેં થોડા ઘણા નામ લખેલા છે અને 2 ખાના અહીંયા ખાલી રાખેલા છે. તો આ ખાનામાં તમારે વસ્તુનું નામ ગોતવાનું છે કે શું કે જેનો આકાર વર્તુળ જેવો હોય. એ નામ તમારે અહીંયા લખવાના છે. પેલું મેં નામ શું લખેલું છે કે સિક્કા. સિક્કો હોય તો તેની મદદથી આપણે વર્તુળ દોરી શકીએ. પછી બટન, તો બટનની મદદથી પણ વર્તુળ બનાવી શકાય. પછી ડીશ, વાટકો, ગ્લાસ, બોટલ, અને ત્યાર પછીના 2 ખાના તમારે લખવાના છે. આમાંની કેટલીક વસ્તુઓની મદદથી તમારી નોટબુકમાં કે મેદાનમાં વર્તુળની આકૃતિઓ દોરો. હવે હોમવર્કમાં તમારે શું કરવાનું છે? અહીંયા જેટલા નામ લખેલા છે, નાની નાની વસ્તુ હોય તો તે તમારી નોટબુકમાં તેની મદદથી વર્તુળ દોરવાના છે. એટલે કે પહેલાં સિક્કો રાખવાનો અને એની ફરતે પેન્સિલથી રાઉન્ડ કરી નાખવાનો એટલે વર્તુળ થઈ જાય.
ત્યાર પછી બટનની મદદથી વર્તુળ દોરવાનું છે. ડીશની મદદથી, નાની ડીશ હોય તો તે તમારી નોટબુક ઉપર રાખવાની અને વર્તુળ દોરવાનું. પછી વાટકાની મદદથી આમ અલગ અલગ રીતે તમારે વર્તુળ દોરવાના છે. તો અહીંયા 2 પ્રશ્ન પૂછેલા છે કે કઈ વસ્તુ દ્વારા સૌથી નાનું વર્તુળ બન્યું અને કઈ વસ્તુ દ્વારા સૌથી મોટું વર્તુળ બન્યું છે. તો અહીંયા જે તમે તમારી નોટબુકમાં લખ્યું દોર્યા હોય વર્તુળ, તેમાં કઈ વસ્તુનો ઉપયોગ કર્યો ત્યારે નાનું વર્તુળ થયું અને કેનો ઉપયોગ કર્યો ત્યારે મોટું વર્તુળ થયું, તે તમારે અહીંયા જવાબ લખવાના છે. અહીંયા ઉપર મેં લખેલું છે એમાં તો સૌથી નાનું કેનાથી થશે? બટનથી. પછી સૌથી મોટું અહીંયા જેટલા લખેલા છે તેમાંથી સૌથી મોટું ડીશથી થશે. હવે ડીશ કરતાં પણ તમે અહીંયા બીજા 2 મોટા નામ લખો તો સૌથી મોટું વર્તુળ કેનાથી થાય? કે જે વસ્તુ સૌથી મોટી હોય તેનાથી. એટલે આ બંને નામ તમારે હોમવર્કમાં લખવાના છે. અને આ જે 3 વ્યાખ્યા આપેલી છે, વર્તુળની, ત્રિજ્યાની અને વ્યાસની, આ 3 વ્યાખ્યા તમારે 2 વખત રફ બુકમાં લખવાની અને પાકી કરવાની છે. અને આ વિડીયોમાં જેટલું હોમવર્કમાં આપેલું છે તે બધું હોમવર્ક પૂરું કરી તેનો ફોટો પાડી અને ગ્રુપમાં મોકલી દેવો. જય હિન્દ, વંદે માતરમ.